આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। પથારીમાંથી ઉઠી ગયા છે, સવારના 7:30 વાગી ગયા છે, 7:35 થઈ ગઈ છે। તો સવારના બધાને જય જોહર। સુરત દાદા પણ આવી ગયા છે ઉપર। નાવાનું પાણી મમ્મી ગરમ કરી નાખ્યું છે, તો આપણે હવે નાહી લઈશું। નાહીને હવે શ્રીફળ મમ્મી દુકાનેથી લઈ આવ્યા છે, તો આપણે એને ખોલી નાખશું। તો નારિયેળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, તો પૂજાની થાળી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે ખેતર માટે જવા નીકળી જઈશું। તો ગામની બહાર નીકળી ગયા છે। હવે નૈતિકને પણ જોડે લઈ લીધો છે, એને પણ સવારમાં જગાડી દીધો હતો કે ખેતરે પૂજા કરવા જવાનું છે, તો એ તૈયાર થઈ ગયો છે। તો જોઈ શકો છો કે હવે અમે મેન રસ્તા પર નીકળી ગયા છે। તો ખેતર તરફ જવા રસ્તે હવે આવી ગયા છે। તો હવે અહીંયાથી ગાડી અંદર લઈ જઈશું। તો નાના રસ્તે હવે ખેતર બાજુ જઈશું। તો આજુબાજુ ખેતરમાં અત્યારે તલ કરેલા છે। તો આપણા ખેતરની જોડે 3-4 ઘર આવેલા છે, જે કાકડિયા ગામમાં લાગે છે। તો હવે આપણે ખેતરમાં આવી ગયા છે। તો અહીંયાથી આપણું ખેતર ચાલુ થાય છે। અત્યારે એરંડાની ખેતી કરેલી છે, મોટા ભાગે દિવેલા કહીને બોલાય, દિવેલાની ખેતી। તો દિવેલાના અત્યારે ઢગલા મારેલા છે તાપમાં સુકાવવા માટે। તો પહોંચી ગયા હશે આપણે સ્થાન પર। તો આ કાકાનું ખેતર છે, બાજુમાં આપણું ખેતર છે। તો પૂજા કરવાના સ્થાન પર આપણે આવી ગયા છે। તો થોડી સાફ સફાઈ કરી લઈશું। કંઈ પણ તહેવાર હોય નાના મોટા, જો ખેતરમાં પૂજા કરવાની હોય તો આ સ્થાન પર પૂજા કરીએ છીએ। સાફ સફાઈ થઈ ગઈ છે। તો હવે આપણે પાઘડી વાળી લેશું પૂજા માટે। પૂજા કરતી વખતે હંમેશા પાઘડી માથા પર હોવી જોઈએ। તો ઘરેથી બધું સામાન લઈ આવ્યા છે। તો અગરબત્તી, શ્રીફળ, કંકુ, ચોખા, તેલ। તો હવે પૂજા શરૂ કરશું। આજના અખાત્રીસ દિવસે ધરતી માતા પ્રત્યે કૃત્ય વ્યક્ત કરવામાં અને ખેતીના નવા કાર્યોનો આરંભ પવિત્ર દિવસ છે। આ દિવસે ખેડૂતો ખેતરમાં જઈને ધરતી માતાનું પૂજન કરે છે, હળ અને ખેતીના ઓજારોની પૂજા કરે છે અને આગામી ચોમાસું ફળદાયી રહે તેવી પ્રાર્થના કરે છે। અખાત્રીજ એ વણજોઈ મહોત્સવ મનાવવામાં આવે છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કોઈ સમયની જોવાની જરૂર પડતી નથી। ખેડૂતો માટે આ દિવસ વિશેષ મહત્વનો હોય છે, એટલા માટે આ પૂજા કરવામાં આવે છે।
તો અખાત્રીજ પૂજા કરવાનું મહત્ત્વ આ જ દર વર્ષની જેમ આ દિવસે ધરતી માતાનું પૂજન અને લક્ષ્મીજીનું પૂજન ખૂબ મહત્ત્વનું હોય છે, જેથી ઘરમાં અક્ષય સુખ અને સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. તો આ રીતે અખાત્રીજની પૂજા કરવામાં આવે છે. તો આપણી પૂજા પૂરી થવા આવે છે. હવે આપણે શ્રીફળ ચડાવશું. તો શ્રીફળ વધાવીને શ્રીફળ આપણે ચડાવી દીધું છે. તો હવે 5 કાકડીનું પ્રસાદ કરી સ્થાન પર થાળ ધરાવી દઈશું. તો નૈતિક પર રાહ દેખે છે ક્યારે પ્રસાદ થાય ને પ્રસાદ મને મળે. તો આપણી પૂજા અહીંયા પૂરી થઈ છે. તો હવે નૈતિકને પણ કહી દઉં. તો પૂજા કરે છે નૈતિક અમારે. નૈતિકભાઈ પૂજા કરી દીધી છે. તો ફાઇનલી નૈતિકને પ્રસાદ મળી ગયું છે. તો આજના શુભ દિવસ અખાત્રીજના તો પૂજા અમારી સારી રીતે પૂર્ણ થઈ ગઈ છે. તો આપ સૌને જય જવાન, જય કિસાન, જય જોહર, જય આદિવાસી.